हेलो स्टूडेंट्स, वेलकम टू आरएनएम एकेडमी चैनल। स्टूडेंट्स, आरएनएम एकेडमी पर कैरियर गाइडन्स ने लगतो एक विडियो ऑलरेडी अवेलेबल है। ધોરણ 12 સાયન્સ પછી શું એવું એક ટાઇટલ છે। આ વિડિયો તમારે જોવાની જરૂર છે અને આજનો વિડિયો એના અનુસંધાનમાં બનાવેલો છે। સ્ટુડન્ટ્સ, આપને સૌને ખબર છે કે આજકાલ પરીક્ષાની મોસમ ચાલે છે। ધોરણ 12 સાયન્સ, કોમર્સ આ બધાની પરીક્ષા ટૂંક સમયમાં પતી જશે અને પત્યા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓને સૌથી મોટો સવાલ છે કે હવે આગળ કરવું શું। તો એના અનુસંધાનમાં જ્યાં જ્યાં અનુકૂળતા મળે ત્યાં હું વિડીયો મૂકતો રહું છું। તો આજનો વિડીયો એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો આપણી પાસે કેટલી તકો છે, કેટલા ઓપ્શન્સ છે, એની વિગતવાર ચર્ચાનો છે। એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો ઘણા બધા વિકલ્પ આપણી પાસે છે, પણ આપણું રિઝલ્ટ કેવું આવે છે એના આધારે એ વિકલ્પ આપણે સિલેક્ટ કરી શકીએ। આઈઆઈટીમાં એડમિશન લઈ શકીએ, એનઆઈટીમાં લઈ શકાય, ટ્રિપલ આઈટી છે, જીએફટીઆઈ છે, ઘણી બધી જે ઓપ્શન્સ ઘણા બધા છે એ ઓપ્શન્સમાંથી આપણે સિલેક્ટ કરવાનો વારો આવે। તો આજના વિડીયોમાં એની મેં સવિસ્તર ચર્ચા કરેલી છે। એડમિશન કરાવનાર બોડી કોણ છે, એસીપીસી છે કે જોશા છે, કયું મેરિટ જોવામાં આવે, આ બધું તમને જાણવા મળશે। અને વિડીયો જોયા પછી જો તમને મારી જે સમજાવવાની પદ્ધતિ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને સાથે સાથે મેં એક વોટ્સઅપ ગ્રુપની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું। એ લિંક તમે ક્લિક કરશો તો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો। જોડાઈ શકવાનું કારણ એક જ છે કે પછી આવનારા એન્જિનિયરિંગના જે વિષયો છે એ વિષયોના વિગતવાર વિડીયો તમને આ ચેનલ ઉપર અવારનવાર મળતા રહેશે। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। સ્ટુડન્ટ્સ, ધોરણ 12 સાયન્સ એટલે કે એક ગ્રુપ તમારી પાસે હોય, ધોરણ 12 તમે સાયન્સ સ્ટ્રીમ લીધી છે અને એ ગ્રુપ લીધેલું છે, ગ્રુપ છે એ। તો એ ગ્રુપમાં તમે પરીક્ષા પાસ કરો ધોરણ 12 સાયન્સની, તો એના પછી કયા કયા કોર્સીસ તમને મળી શકે, કોર્સીસ અથવા તો અભ્યાસક્રમ જેને કહીએ, કયા કયા કોર્સીસ મળે। હવે એમાં વાત કરવી છે, પહેલા નંબરનો જે કોર્સ જે મોસ્ટ ફેવરિટ છે એ છે એન્જિનિયરિંગ કોર્સ। એટલે હું શરૂઆત કરું છું એન્જિનિયરિંગ કોર્સથી। આ એન્જિનિયરિંગ, હવે એન્જિનિયરિંગ કોર્સની વાત કરીએ તો એન્જિનિયરિંગ કોર્સમાં સ્ટડી કરવો હોય તો ક્યાં ક્યાં તમને કોલેજમાં એડમિશન મળી શકે। તો શરૂઆત કરીએ, સૌથી પહેલી એ જે છે તે આઈઆઈટી, આપણે ટોપથી ચાલુ કરીશું। બીજા નંબરમાં જો આઈઆઈટીમાં એડમિશન ના મળે તો બીજો સ્કોપ છે એનઆઈટી, વિગતવાર ચર્ચા કરીશું। ત્રીજી જે કોલેજ છે જેને કહીએ ટ્રિપલ આઈટી, ટ્રિપલ આઈટી। ચોથા નંબરની કોલેજ રેન્કિંગમાં આવે જીએફટીઆઈ, જીએફટીઆઈ, દરેકનું નામ અને વિગતવાર ચર્ચા કરીશું। પછી પાંચમા નંબરમાં કોલેજ જો એડમિશન લેવું હોય તો ગુજરાત ગવર્મેન્ટની વાત કરીએ, આપણે ગુજરાતની વાત કરતા હોય તો ગુજરાતમાં ઘણા બધા પ્રકારની કોલેજ છે। એક ગવર્મેન્ટ કોલેજ, પછી ગવર્મેન્ટ એઇડેડ જીઆઈએ, પછી એસએફઆઈ કોલેજ અને પીપીપી મોડમાં ચાલતી કોલેજ। આ બધી જ ગુજરાત ગવર્મેન્ટમાં આવેલી કોલેજ કહેવાય। અને થોડીક એવી કોલેજ છે જે અધર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇન્ટરેસ્ટ, અધર ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ નેશનલ ઇન્ટરેસ્ટ, રાષ્ટ્રીય કક્ષાની કેટલીક કોલેજો છે એની વાત, નેશનલ ઇમ્પોર્ટન્સ। તો એન્જિનિયરિંગના એડમિશન માટે પહેલી વાત કરીએ આઈઆઈટી। આઈઆઈટી જે બહુ જ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સ છે એને આ કોલેજમાં એડમિશન મળવાની શક્યતાઓ વધારે। આઈઆઈટી જેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। હું ફરી કહી દઉં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ સેન્ટ્રલ લેવલની ગવર્મેન્ટ રેકગ્નાઇઝ એન્જિનિયરિંગ કોલેજ છે। હવે આ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું હોય તો શું કરવું જોઈએ? તમારે જેઈઈ પહેલી પરીક્ષા આવે મેઇન, મેઇન પછી એક પરીક્ષા લેવાય એડવાન્સ્ડ,
તો જેઈ એડવાન્સ્ડ પરીક્ષાના સ્કોરના આધારે તમને આમાં એડમિશન મળે. જેઈ મેઇન અને જેઈ એડવાન્સના સ્કોરના આધારે એડમિશન મળે. કઈ બોડી એડમિશન આપે? તો એના એડમિશન કમિટી જે છે જેને કહેવાય જોસા, JOSAA, જોસા થ્રુ કાઉન્સેલિંગ થાય અને જોસા થ્રુ જ તમને એડમિશન મળે. હવે આ જોસા એટલે શું? ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ. જોઈન્ટ સીટ, એસ ફોર સીટ, એલોટમેન્ટ અથવા એલોકેશન કમિટી, એલોકેશન ઓથોરિટી. તો જોસા એટલે જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી. જેમ ગુજરાતમાં એડમિશન લેવું હોય તો એસીપીસી છે, એવી રીતે અહીંયા જોસા થ્રુ તમને એડમિશન મળે. હવે આઈઆઈટીની જેની વાત કરીએ તો કેટલી અંદાજે કોલેજીસ છે? તો અંદાજે 23 કોલેજીસ અવેલેબલ છે અને એ કોલેજમાં ઘણા બધા પ્રકારની બ્રાન્ચ છે. લગભગ 48થી 49 જેટલી બ્રાન્ચ છે. એ તમને કોલેજ અને બ્રાન્ચ બેને સેટ કરીને જે ચોઇસ ફિલિંગ તમે ભરો એના આધારે તમને એડમિશન મળે. હવે આઈઆઈટીમાં 2 પ્રકારના કોર્સીસ ચાલે. એક 4 વર્ષનો રેગ્યુલર કોર્સ 4 યર્સ, જેને આપણે BTech કહીએ તે, અને બીજો જે 5 વર્ષનો કોર્સ છે 5 યર્સ, એ 5 યર્સ જેને કહેવાય ડ્યુઅલ ડિગ્રી કોર્સ, ડ્યુઅલ ડિગ્રી. આ બંનેમાં તમને એડમિશન મળી શકે. હવે આઈઆઈટીની જ્યારે વાત કરીએ ત્યારે આઈઆઈટીની ખાસિયત શું? કારણ કે આ જે આઈઆઈટી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની કોલેજ કહી શકાય, સેન્ટ્રલ ગવર્મેન્ટ કોલેજ. આઈઆઈટીનું મહત્ત્વ કેમ આટલું બધું છે? તો એની હાઈએસ્ટ રેપ્યુટેશન છે. રેપ્યુટેશન બાબતમાં એ સેન્ટ્રલ લેવલની હાઈ રેપ્યુટેડ કોલેજ છે અને એટલે તમે જ્યારે સ્કોર કરો તો એનો જે કટ ઓફ છે બહુ ઊંચો આવે, વેરી હાઈ કટ ઓફ. કેમ? આમાં આટલી પડાપડી શાના આધારે છે? કારણ કે અહીંયા ભણેલા સ્ટુડન્ટને બેસ્ટમાં બેસ્ટ પેકેજ મળે, બેસ્ટ પેકેજ. પાછું આ કોલેજ એટલે ગ્લોબલ રેકગ્નિશન કહી શકાય, ગ્લોબલ રેકગ્નિશન. તમારે અહીંયા ભણ્યા પછી ક્યાંય બહાર જવું હોય તો કોઈ બીજી ભલામણની જરૂર નહીં. આઈઆઈટીમાં ભણ્યા છો એ જ કાફી છે, એટલે એનું ગ્લોબલ રેકગ્નિશન છે. આનું જે એલ્યુમિનાઈ નેટવર્ક છે, ત્યાં ભણેલા સ્ટુડન્ટ્સનું નેટવર્ક કહેવાય એલ્યુમિનાઈ, એ બહુ સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ એલ્યુમિનાઈ નેટવર્ક. અને આ બધા પ્લસ પોઈન્ટ જે છે આઈઆઈટીના, એના આધારે આઈઆઈટીના એડમિશનની બહુ મહત્તા છે. એટલે પહેલા નંબરની એન્જિનિયરિંગ કોલેજ જે મેં વાત કરી હતી આઈઆઈટી, જેમાં જેઈ એડવાન્સના આધારે તમને એડમિશન મળે. જોસા કમિટી થ્રુ એડમિશન થાય. 4 વર્ષના કોર્સીસ અવેલેબલ છે, 5 વર્ષના ડ્યુઅલ ડિગ્રી પણ છે અને એના પ્લસ પોઈન્ટ કહેવા હોય તો આટલા પોઈન્ટ્સ કહી શકાય. આ થઈ પહેલા નંબરની કોલેજ. હવે બીજા નંબરની કોલેજની વાત કરીએ, જેને કહેવાય NIT, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, NIT. હવે NIT એટલે આઈઆઈટી પછીની સેકન્ડ રેન્કમાં આવતી કોલેજ. સૌથી બેસ્ટ તો આઈઆઈટી છે, પણ ઇટ ઇઝ નેક્સ્ટ બેસ્ટ આફ્ટર આઈઆઈટી એમ કહી શકાય. નેક્સ્ટ બેસ્ટ કોલેજ આફ્ટર આઈઆઈટી એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન કઈ રીતે થાય? તો એડમિશન માટે તમારે JEEની મેઇન પરીક્ષાનો જે સ્કોર્સ છે, કારણ કે એડવાન્સના આધારે આઈઆઈટીમાં એડમિશન મળે. JEE મેઇન પેપર 1 જે છે એના આધારે તમને અહીંયા એડમિશન મળે. એડમિશન કોણ કરે? જોસા. અને NITમાં પણ NIT જેટલી કોલેજ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 30 કે 31 કોલેજ છે, 31 કોલેજીસ અવેલેબલ છે. અને એમાં પણ અલગ અલગ કોર્સીસ છે, વેરાયટી બહુ છે, એટલે તમને તમારી જ્યાં ઈચ્છા હોય એવા કોર્સમાં એડમિશન લઈ શકો. NITની મહત્તા મેં કહ્યું તેમ આઈઆઈટી પછીની સેકન્ડ રેન્કની કોલેજ, સેન્ટ્રલ ગવર્મેન્ટ કોલેજ કહી શકાય. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બેસ્ટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર
એટલે લેબ ફેસિલિટી કહીએ તે, બિલ્ડિંગ કહીએ તે, હોસ્ટેલ, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ઇઝ વેરી ગુડ કમ્પેર ટુ આઈઆઈટી જે છે. આઈઆઈટી પછીનું બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને અહીંયા મળશે, કેમ્પસ સારું કહી શકાય. હોમ સ્ટેટ કોટા હોય એમાં પણ હોમ સ્ટેટ કોટા એટલે એડમિશન મળવાની શક્યતાઓ વધી જાય. અને ઉદાહરણ તરીકે કહેવું હોય તો આપણા ગુજરાતમાં એસવી એનઆઈટી જે કહીએ છીએ, એનઆઈટી સુરત, એનઆઈટી ટ્રીચી, આ બધા અલગ અલગ પ્રકારની કોલેજ છે. એનઆઈટી ટ્રીચી, એનઆઈટી સુરત. તો બીજા નંબરની જે કોલેજ છે એડમિશનમાં લેવા માટે એન્જિનિયરિંગમાં, એ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સ્ટુડન્ટ એન્જિનિયરિંગમાં એડમિશન માટેની ત્રીજા નંબરની રેપ્યુટેડ કોલેજ એટલે ટ્રિપલ આઈટી. એનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. 3 આઈ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મીન્સ આ કોમ્પ્યુટર જેને રસ છે વધારે, કોમ્પ્યુટર કે આઈટી, એના માટેની આ બેસ્ટ કોલેજ કહી શકાય એનઆઈટી પછીની. તો કોમ્પ્યુટર કે આઈટીમાં રસ હોય તો તમે આ કોલેજમાં એડમિશન લઈ શકો. એમાં પણ એડમિશન માટેનો ક્રાઇટેરિયા જેઈઈ મેઇન, એમાં પણ જોસા કમિટી એડમિશન માટે. અને આ કેમ રેપ્યુટેડ છે? કારણ કે આનું સ્ટ્રોંગ કોડિંગ કલ્ચર છે. સ્ટ્રોંગ કોડિંગ કલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું, પ્લેસમેન્ટ સારામાં સારું થાય, પ્લેસમેન્ટ ઇઝ ગુડ. અને અહીંયા કેટલીક ટ્રિપલ આઈટી છે એ પીપીપી મોડ ઉપર ચાલે છે, ટ્રિપલ પી મોડ પર. અને પીપીપી મોડ ઉપર હોવાથી થોડીક ફી આની વધારે હોય, હાઈ ફી. એટલે ફી ખર્ચવાની તૈયારી રાખવી પડે. ઉદાહરણ તરીકે કહેવું હોય તો ટ્રિપલ આઈટી દિલ્હી છે, ટ્રિપલ આઈટી હૈદરાબાદ છે. આ બધી ટ્રિપલ આઈટી કોલેજ કહી શકાય. જેઈ મેઇન એમાં અને જોસા થ્રુ એડમિશન. અને કોમ્પ્યુટર અને આઈટીમાં રસ હોય તો આ કોલેજ ખોટી કહેવાય નહીં. ચોથા નંબરની એન્જિનિયરિંગ કોલેજની વાત કરવી હોય તો GFTI, ગવર્મેન્ટ ફંડેડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ. ગવર્મેન્ટ ફંડેડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ. અને એ કોલેજમાં તમને એડમિશન મળે છે જેઈ મેઇનના આધારે, જેઈ મેઇન પેપર 1ના આધારે. એમાં પણ એડમિશન કમિટી છે એ જોસા છે. અને આવી લગભગ 28 કે 27 કોલેજ છે, એમાં તમને એડમિશન મળી શકે. ઉદાહરણ તરીકે એક છે પીઈસી ચંડીગઢ, બીટ મેસરા. આ થોડાક નામ મને યાદ છે, એવા તમે GFTI કેટેગરીમાં મૂકી શકાય. તો આ પણ એક એન્જિનિયરિંગ કોલેજનો ઓપ્શન છે કે જ્યાં તમે એડમિશન લઈ શકો. હવે 5મા નંબરનો ઓપ્શન જે છે એ ગુજરાત સ્પેસિફિક કહીએ તો ગુજરાતમાં જે કહી તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, ગવર્મેન્ટ કોલેજ. ઉદાહરણ તરીકે ગવર્મેન્ટ કોલેજમાં LD છે, એલી કોલેજ મોરબી છે, મોડાસા છે. આ બધી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન થઈ શકે, ગવર્મેન્ટ. પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ SFI. તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં નિરમા કહી શકાય, બહુ મોટી મોટી કોલેજ છે, GH પટેલ, જીસેટ જેને કહીએ છીએ, ચારુસેટ કહીએ. તો આ બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળી શકે. કેટલીક કોલેજ પીપીપી મોડ ઉપર ચાલનારી છે, જેમ કે મેવડ છે, GPRE. તો આ બધી કોલેજમાં એડમિશન મળી શકે. એ ચોથા નેક્સ્ટ લેવલની કોલેજ. હવે આમાં એડમિશન લેવું હોય તો શું જોઈએ? જોસા નહીં ચાલે. એમાં બોર્ડની એક્ઝામ પ્લસ ગુજસેટનો સ્કોર, ગુજસેટ, આ બેના મેરિટને આધારે તમને એડમિશન મળી શકે. અને એડમિશન કરનાર બોડી જે છે એ છે ACPC. જેમ અહીંયા જોસા છે એવી રીતે ગુજરાતની જે કોલેજો છે એમાં એડમિશન પ્રોસેસ જે કરે છે બોડી, એનું નામ છે ACPC. તો આટલી કોલેજીસનો સ્કોપ છે તમારે એન્જિનિયરિંગમાં એડમિશન માટે.
સિક્વન્સમાં કહેવું હોય તો ટોપ મોસ્ટ ઇઝ IIT, ઇટ ઇઝ ગ્રેટર દેન NIT, ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ ઓર સિમિલર ટુ ગ્રેટર દેન IIIT, પછી અહીંયા GFTI, આ સિક્વન્સ ગોઠવી શકાય. અને છેલ્લે આપણી ગવર્મેન્ટની કોલેજો જે છે અથવા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે ગુજરાત બેઝડ એ કોલેજ. તો આવું રેન્કિંગ આપણે આપી શકીએ. એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે તમારી પાસે આટલા સ્કોપ છે. હવે બાકી બ્રાન્ચ જે છે આર્કિટેક્ચર છે, બીજી અન્ય બ્રાન્ચો, એને માટે હું એક અલગ વિડીયો બનાવીશ. આજે ફક્ત મારે વાત કરવી હતી એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો આપણી પાસે કેટલા સ્કોપ છે, કઈ બ્રાન્ચમાં લઈ શકાય, કઈ મેથોડોલોજી છે, એની વાત છે. હવે કેટલાકને થશે કે જો જોસાથી એડમિશન લેવું હોય તો જોસા માટેના સ્ટેપ્સ શું હશે? એ જ સ્ટેપ્સ મોટાભાગના સિમિલર ટુ ACPCના હશે. કયા સ્ટેપ્સ છે એની થોડીક વાત કરી દઉં. તો વેધર ઇટ ઇઝ જોસા અથવા તો ACPC, બંને માટે મોર ઓર લેસ સિમિલર છે ACPC. કયા કયા સ્ટેપ્સ છે? પહેલું તો તમારું સ્ટેપ છે રજિસ્ટર કરવાનું ઓનલાઈન. તો રજિસ્ટરનો તબક્કો છે, લોગિન કરવાનું, આ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ પછી તમારે એમાં આવશે ચોઇસ ફિલિંગ. ચોઇસ ફિલિંગ મીન્સ પર્ટિક્યુલર કોલેજ અને એની બ્રાન્ચ બેને સાથે મેળવીએ ત્યારે એક ચોઇસ થાય. ચોઇસ ફિલિંગ પછીનો તબક્કો આવશે ચોઇસ લોકિંગ. ચોઇસને તમારે લોક કરી દેવાની, ચોઇસ લોકિંગ. પછી સીટ એલોટમેન્ટ, સીટ એલોટમેન્ટ રાઉન્ડ્સ. એના પછી સીટ એલોટમેન્ટના આધારે સીટ એક્સેપ્ટન્સ ફી ભરવાની. સીટ એક્સેપ્ટન્સ ફી, જેવી સીટ તમને એલોટ થઈ જાય, તમે એક્સેપ્ટ કરી દો તો એની ફી ભરવાની. પછી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તમે જે ડોક્યુમેન્ટ્સના આધારે એડમિશન લીધું છે એ ડોક્યુમેન્ટ્સ કે પુરાવાઓ જે છે, દસ્તાવેજ છે, એની ચકાસણી થાય. અને ફાઇનલ રિપોર્ટિંગ ટુ ધી ઇન્સ્ટિટ્યૂટ. ફાઇનલ રિપોર્ટિંગ ટુ ધી ઇન્સ્ટિટ્યૂટ. એટલે જે જગ્યાએ તમને એડમિશન મળ્યું છે ત્યાં રૂબરૂ જઈને એનું રિપોર્ટિંગ કરવાનું આવે. LD કોલેજમાં મળ્યું તો LD કોલેજમાં, IIT બોમ્બે મળ્યું તો IIT બોમ્બે, NIT સુરત મળ્યું તો NIT સુરત, ત્યાં જઈને તમારે રિપોર્ટિંગ કરવાનું આવે. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે કેટલા પ્રકારની કોલેજ છે, એમાં એડમિશન લેવા માટેની બોડી કઈ, કયા મેરિટના આધારે એડમિશન મળે, કયા પ્લસ પોઈન્ટ છે દરેક કોલેજના, એની થોડીક વિવરણ સાથે વાત કરી છે. આશા રાખું કે તમને આ સમજમાં આવ્યું હશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.